એટલે કે ગમ્સ અને રેઝિન્સ એટલે કે રાળ. આમ તો ગુંદર નો સ્ત્રાવ થાય છે એને ગમોસિસ કહેવામાં આવે છે. આ સ્ત્રાવ કુદરતી રીતે થાય અથવા તો એને ઈજા કરવાથી થાય છે. એટલે કે આપણે કોઈ દાંતરડા વડે અથવા તો કુવાડી વડે કોઈ વૃક્ષની છાલને ઈજા પહોંચાડીએ, છાલ કાઢીએ, એટલે ગુંદરનો સ્ત્રાવ થતો હોય છે. અને ગુંદર બે પ્રકારના, એક રેઝિનસ ગમ એટલે કે રાળયુક્ત ગુંદર, અને બીજો સાદો ગુંદર જેને ગમ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે સાદો ગુંદર છે એ કાર્બોહાઈડ્રેટનો એક પ્રકાર છે. આલ્ડોબાયોનિક એસિડ, યુરોનિક એસિડ, બરાબર. તો ખાસ કરીને ગમ અરેબિક અને ગોરડબાવરનો ગુંદર ગમ અરેબિક કહેવાય છે. અને સફેદ અથવા આછો પીળો રંગનો હોય છે. દેશી બાવરનો ગુંદર જેને ઇન્ડિયન અકેશિયા કહેવામાં આવે છે, બરાબર. તો આ બધા જે ગુંદર છે એ સાદા ગુંદર છે. અમુકમાં રેઝિનયુક્ત ગુંદર હોય છે, જેમ કે ગુગળ, હીરાબો, સલ્લકી. ખાસ કરીને બર્સરેસિકોની રેઝિનયુક્ત હોય છે. ઓલિયો રેઝિન હોય છે, અને એટલે રેઝિનના પણ અલગ અલગ પ્રકાર હોય છે. બાલ્સમ પેરુન, બાલ્સમ ટોલુન, એ બધા. તો અલગ અલગ પ્રકારના રાળ હોય છે. ટર્પેન્ટિન એ પણ એક પ્રકારનો રેઝિન છે. એટલે રેઝિન ધરાવતી વનસ્પતિઓ છે એમાં રાળ નલિકાઓ હોય છે, રેઝિન ડક્ટ, અને એમાંથી એને ઈજા થવાથી રાળનો સ્ત્રાવ થાય છે. અને એ સ્ત્રાવ પછી જામી જાય એટલે કે રેઝિનસ ગમ બનતો હોય છે, રાળયુક્ત ગુંદર. જેમ કે ગુગળના આ પ્રકારનું ઉપર કાપા પાડીએ બ્લેડ વડે, તો થોડાક દિવસ પછી, એટલે ખાસ કરીને ઉનાળામાં કાપા પાડવામાં આવતા હોય છે, અને ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં, માર્ચ મહિનામાં, તો ત્યારે એનો જે સ્ત્રાવ થતો હોય છે, રાળનો સ્ત્રાવ, અને એ 15-20 દિવસે જામી જાય એટલે કે ત્યાં ગુંદર જામી જાય છે, અને એને રેઝિનસ ગમ કહેવાય છે. એમ કે રાળ યુક્ત ગુંદર થાય છે એટલા માટે. બીજું, સેલ્યુલોઝનું વિઘટન થવાથી, કેમ કે ઝાડની છાલમાં સેલ્યુલોઝ આવેલું હોય છે, અને સેલ્યુલોઝનું વિઘટન થવાથી એ જે સ્ત્રાવ થાય છે એને ગમોસિસ કહેવામાં આવશે, અને ગુંદરનો સ્ત્રાવ, બરાબર. તો આ એક સેલ્યુલોઝનું વિઘટન થવાથી થાય છે ગમોસિસ. અને સામાન્ય રીતે પોલિસેકેરાઇડ હોય છે, કેટલાક સુગર સાથે હોય છે, સુગરના એસિડ હોય છે, સુગરના ક્ષારના એસિડ હોય છે, જેમ કે ગેલેક્ટોઝ, ઝાયલોઝ, અરેબિનોઝ, અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ આવા ક્ષાર પણ જોડાયેલા હોય છે. તો આ રીતનો એક ગુંદર બને છે. અને કેટલીક વખત પેક્ટિન સાથે પણ ગુંદર બનતો હોય છે, જેમ કે આપણે ગમ અરેબિક છે, પછી આપણે ગુવાર ગમ છે. તો ગુવાર ગમ છે એટલે કે ગુવારના બીજમાંથી કાઢવામાં આવે છે, અને ગુવાર ગમ કહેવામાં આવે છે. તો આ રીતના ઘણા બધા વૃક્ષોના ગુંદરની યાદી ખૂબ લાંબી છે, પણ બધા ફોટોગ્રાફ મેં લીધેલ નથી, કેમ કે અમુક તો ફોરેનમાં થતા હોય છે વૃક્ષો. ઇન્ડિયામાં પણ ઘણા બધા વૃક્ષો થાય છે. તો અહીં કેટલાક જે રાળ અને ગુંદર ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. મુખ્ય ફોટોગ્રાફ છે જેમાં ડીકામાં આવે છે. તો ડીકામાં છે એમાં ખાસ કરીને જે અગ્રકલિકા હોય છે ત્યાં રાળનો સ્ત્રાવ થાય છે, અને ડીકામાં એને માલણ કહે છે, બરોબર, ધુપેડો પણ કહે છે, અને સંસ્કૃત નામ છે નાડી હિંગુ, કેમ કે એનો જે સ્વાદ હોય છે હિંગ જેવો સ્વાદ હોય છે એના ગુંદરનો, એટલે નાડી હિંગુ કહેવામાં આવશે. અને ઝૂમ કરશો તો આ તાજો જ ફોટોગ્રાફ પડેલ છે, બરોબર. અનિલભાઈ પટેલ ને ત્યાંથી, તેમને ત્યાં ડીકામાં એટલે કે માલણ છે. તો અગ્રકલિકામાં આપ જોઈ શકો છો ગુંદર છે, બરોબર.
જે થોડોક ચમકતો હશે, બરાબર, દેખાય છે, બરાબર. તો આ ગુંદર માં ચાખીએ તો આપણને કેવો લાગે છે, હિંગ જેવો સ્વાદ હોય છે. અને ખાસ કરીને વાયુ હર છે, ડીકામારી નો જે ગુંદર છે એ આફરો થઈ ગયો હોય, અપચો હોય તો એમાં વપરાતો હોય છે. અને બે ત્રણ જાતો છે ગાર્ડેનિયાની, ગાર્ડેનિયા ગમીફેરા, ગાર્ડેનિયા રેજીનીફેરા. બંનેને માલણ કે ડીકામારી જ કહેવાય છે, પરંતુ એનો તફાવત બહુ માઇન્યુટ હોય છે. પાનની શીરાઓ જોવાથી ખ્યાલ આવે, બરાબર, કે રેજીનીફેરા છે કે ગાર્ડેનિયા ગમીફેરા છે, બરાબર. તો આ એક ડીકામારી માલણ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે. આ તાજો લેખ મારો પ્રકાશિત થયો છે. ગુંદર, વિવિધ ગુંદરની ખાદ્ય અને ઔષધીય ઉપયોગિતા. તો આ લેખમાં રેજીન ધરાવતા ગુંદર અને સાદા ગુંદરની વાતો છે. અને ઝૂમ કરશો તો આ લેખ કદાચ વંચાઈ શકાય, બરાબર. તો આ લેખની અંદર ગુગળ, મીઠો ગુગળ, હીરાબોળ, સલાઈ ગુગળ, કડાયો, ખાખરો, ગાંડો બાવળ, દેશી બાવળ, કડવો લીમડો, ગમ, ટ્રાગા કેન્થ, ગુવાર ગમ, ડીકામારી, હિંગ, ધાવડો, બીયો, મોયણો, રાતો શીમળો, સાલ અને સરગવો, એટલે બધી વનસ્પતિઓ વિશે જે ગુંદર ધરાવે છે એની માહિતી આપેલ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ નિર્યાસની ઔષધીય ઉપયોગિતા. હવે નિર્યાસ છે એટલે કે ગુંદર, કેમ કે કોઈ વૃક્ષને ઈજા થાય કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે, એટલે માનવ સર્જિત એને ઈજા પહોંચાડવામાં આવે ગુંદર મેળવવા માટે, તો એની છાલને કાપા પાડવામાં, છાલ કાઢવામાં આવે તો ત્યાં પછી સ્ત્રાવ થતો હોય છે. અને પછી સ્ત્રાવ જામી જાય એટલે ગુંદર સ્વરૂપ એમાં આવી જાય છે. તો એને નિર્યાસ કહેવામાં આવે છે. સ્ત્રાવ એટલે કે નિર્યાસ. તો નિર્યાસની ઔષધિ ઉપયોગિતા, તો એમાં બધા ગુંદર ઉપર જ બધી માહિતી છે. થોડોક ઝૂમ કરશો કદાચ દેખાય તો. આમાં કદાચ રેલાઈ જતું હોય છે, બરાબર. તો આમાં બધા ગુંદર ઉપર જ માહિતી છે. કતીરોન, કડાયોન, બરાબર, મોચરસ ને રાતા શીમળાના ગુંદરને મોચરસ કહે છે. મોયણાના ગુંદરને ઝીંગાન ગમ કહે છે. આ રીતના અમુકના ગુંદરના ખાસ નામ હોય છે. ખાખરાના ગુંદરને કમરકસ કહે છે, બરાબર. તો આ રીતના કેટલાક અંગ્રેજી કોમન નેમ પણ જોવા મળતા હોય છે ગુંદરના નામ, બરાબર. રાતો શીમળો તો મોચરસ, સાલનો ગુંદર તો એને સરસરસ કહેવામાં આવે છે. ધાવડાનો ગુંદર તો એને ગમ ઘાટી કહેવાય છે. તો આ રીતના બધા ગુંદરના અંગ્રેજી નામ પણ હોય છે, કોમન નેમ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રેજીન ધરાવતી વનસ્પતિઓને જાણો. હવે રેજીન એટલે કે આપણે બર્સેસી કોષ છે, તેમાં રેજીન વાળી બધી વનસ્પતિઓ છે, એટલે કે રાળયુક્ત ગુંદર. તેમાં સાદો ગુગળ આવે છે, મીઠો ગુગળ આવે છે, હીરાબોળ આવે, સલાઈ ગુગળ આવે. તો આ બધી બર્સેસી કોષની બધી વનસ્પતિઓ છે, જેમાં રાળયુક્ત ગુંદર હોય છે. અને એ ગુંદરની ઔષધીય ઉપયોગિતા ખાસ હોય છે રાળયુક્ત ગુંદરની. એવી જ રીતે સાલ વૃક્ષ છે, એમાં પણ રાળનો મલમ બનાવવા માટે એનો ગુંદર વપરાતો હોય છે. ડીકામાળી એ પણ રાળ છે. અને આપણે જે રસોઈમાં વઘાર માટે વાપરીએ છીએ, વઘારણી એટલે કે હિંગ, તો હિંગ પણ મૂળિયામાંથી કાઢવામાં આવે છે. એ પણ રાળ જ છે, એક પ્રકારનું રેજીન છે. રેજીન એટલે કે રાળ, ઇંગ્લિશમાં રેજીન કહેવામાં આવશે, ગુજરાતીમાં રાળ. તો આ બધી રેજીન ધરાવતી વનસ્પતિઓ ઉપર આ મારો લેખ છે. એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. પછીનો ફોટોગ્રાફ.
પછીનો ફોટોગ્રાફ છે દેશી બાવળ. હવે દેશી બાવળ છે એનો ગુંદર છે ખાસ વપરાતો હોય છે આપણે ખાસ કરીને મીઠાઈ બનાવવા માટે. શિયાળામાં સુખડી બનાવવાનું હોય કે અડદિયો પાક બનાવવાનો હોય અથવા બીજા કોઈ પણ વસાણા બનાવવાનું હોય ત્યારે આ દેશી બાવળનો ગુંદર વપરાતો હોય છે. ઇન્ડિયન અરેબિક અથવા તો ઇન્ડિયન અકેશિયા નીલોટિકા, અકેશિયા અરેબિકા આ બધા નામ છે. ગમ અરેબિક તરીકે પણ ઓળખાય છે. તો આ દેશી બાવળ એની 2-3 વેરાયટીઓ છે. એની સિંગનો આકાર અલગ અલગ હોય છે. પછીનો ફોટોગ્રાફ આ દેશી બાવળ છે. જો આની જે સિંગ છે એ મણકામય છે, આગળમાં એકદમ સળંગ સિંગ છે, તો આની મણકામય સિંગ છે દેશી બાવળની. તો આનું દાંતણ તો થતું જ હોય છે, પણ એની છાલમાંથી કાપા પાડીએ છાલ ઉખડવાથી અમુક જગ્યાએ છાલ ઉખડતા હોય છે ગુંદર મેળવવા માટે. અત્યારે એમાંથી સ્ત્રાવ થતો હોય છે અને સ્ત્રાવ પછી જામી જાય 15-20 દિવસે કે મહિને, ત્યારે પછી એ ગુંદર જામતો હોય છે અને પછી ગુંદરને ઉખાડવામાં આવે છે. અને એ ગુંદર એકઠો કરેલ ગુંદર છે વિવિધ મીઠાઈ બનાવવા માટે વપરાતો હોય છે. અને ખાસ કરીને ગુંદરને તળીને વાપરતા હોય છે અથવા તળ્યા વિના ભૂકો કરી નાખવામાં આવે છે અને કેટલીક મીઠાઈ બનાવવામાં ખાસ વપરાતો હોય છે. ગુંદર પાક, અડદિયો પાક, સુખડી વગેરે. પછીનો ફોટોગ્રાફ છે ગોરડ બાવળ, અકેશિયા સેનેગલ. તો ગોરડ બાવળ છે એનો ગુંદર છે એ ગમ અરેબિક તરીકે વપરાય છે અને મોટા ભાગે ગોરડ બાવળનો જ ગુંદર વપરાતો હોય છે વિવિધ પાક બનાવવા માટે અને એનો એકઠા કરવામાં આવે છે. કેમ કે ગોરડ બાવળના વૃક્ષો ઘણા બધા હોય છે, જ્યારે દેશી બાવળના વૃક્ષો પ્રમાણમાં ઓછા છે. એટલે ગોરડ બાવળનો જે ગુંદર છે એ ખાસ કરીને એકઠો કરવામાં આવે છે અને એમાંથી ગુંદર પાક, અડદિયો, સુખડી એ તો બનતું જ હોય છે અને એ સિવાય પણ ઘણી બધી મીઠાઈ બનતી હોય છે. અને ગુંદરને તળીને વાપરવામાં આવે છે અને એટલે ખાદ્ય ગુંદર તરીકે દેશી બાવળનો ગુંદર અને બાકી ગોરડનો ગુંદર. એ સિવાય ખાસ કરીને ધાવડાનો ગુંદર પણ વપરાતો હોય છે. એને ગમ ઘાટી કહેવામાં આવે છે. એ પણ મીઠાઈ બનાવવા માટે વપરાતો હોય છે. તો ગુંદર છે એ ઝાડામાં એવા બધા ઉપયોગી હોય છે, ગ્રાહી ગુણધર્મ ધરાવે છે અને ખાસ કરીને કાર્બોહાઈડ્રેટનો એક પ્રકાર છે. અને ગુંદર છે એને ગ્લુ તરીકે ચોંટાડવા માટે પણ વપરાતો હોય છે. એટલે ગુંદરને પાણી સાથે પલાળે એટલે ગુંદર ઓગળી જાય છે. જ્યારે દ્રાવયુક્ત ગુંદર હોય તો એને પાણીમાં પલાળવાથી ઓગળતું નથી. જ્યારે સાદો ગુંદર હોય તો એને પાણીમાં પલાળીએ એટલે એ ઓગળી જાય છે અને પછી લય તરીકે આપણે કોઈ કાગળ ચોંટાડવા હોય તો અથવા તો એનો ઉપયોગ થતો હોય છે ગમ તરીકે. પછીનો ફોટોગ્રાફ છે આ ગોરડ બાવળનો ગુંદર છે. બરોબર, ગમ અરેબિક તરીકે ઓળખાય છે અને આ ગુંદર સફેદ આછો પીળો રંગનો હોય છે. તો આ ગુંદર ખાસ કરીને મીઠાઈ બનાવવા માટે વપરાતો હોય છે. ગુંદરને તેલમાં તળી એટલે ફૂલાઈ જાય છે, પછી એનો ભૂકો કરવામાં આવે છે. ગુંદર પાક હોય અથવા અડદિયો હોય કે બીજા કોઈ પણ પાક બનાવ્યા હોય શિયાળા દરમિયાન તો એમાં તે વપરાતો હોય છે. ગુંદર છે ખાસ કરીને શક્તિ આપનાર છે. શિયાળામાં ગુંદર ખાસ ખવાતો હોય છે, વિવિધ મીઠાઈમાં વપરાય છે અને પાછા બીજા પણ ઘણા બધા ઔષધીય ઉપયોગો તો હોય જ છે. પછીનો ફોટોગ્રાફ છે અકેશિયા કેટેચ્યુ. આ ખેરનો ગુંદર છે. તો ખેરનો ગુંદર પણ ખાદ્ય ગુંદર તરીકે વાપરી શકાય છે, ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે ગુંદર. તો ખેર અકેશિયા કેટેચ્યુ. તો ગોરડ બાવળની જેમ દેશી બાવળની જેમ ખેરનો ગુંદર પણ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે બિલી, ઈગલ માર્મેલોસ. તો બિલી આ સંજયભાઈ શાસ્ત્રીએ મોકલેલો ફોટો છે. તો બિલી ના વૃક્ષમાં પણ ઈજા કરવાથી કેટલીક વાર આ ગુંદરનો સ્ત્રાવ થતો હશે. તો ઈગલ માર્મેલોસ ફેમિલી રૂટેસીનું બિલી છે, પવિત્ર વૃક્ષ. તો એમાં પણ ગુંદરનો સ્ત્રાવ થતો હશે અને એ ગુંદર પણ ડાયાબિટીસ કે બીજા અન્ય રોગોની સારવાર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ આ બિલીનો ગુંદર છે. ઝૂમ કરશો અને ચમકતો હોય છે, ઈગલ માર્મેલોસ. બરાબર, તો એકદમ ચમકતો આ ગુંદર હોય છે, બિલીનો ગુંદર. બરાબર, સરસ ફોટોગ્રાફ છે. સંજયભાઈ શાસ્ત્રી, સંજયભાઈ વ્યાસે આ ફોટોગ્રાફ મોકલ્યો હતો. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાખતા ઇન્ડિકા. હવે સામાન્ય રીતે ગુંદર છે ને તુરા સ્વાદમાં હોય છે અથવા બરાબર તીખા સ્વાદમાં પણ હોય છે. પણ કડવા લીમડાનો જે ગુંદર છે ને એ સ્વાદે કડવો હોય છે, કડવો સ્વાદ ધરાવે છે કડવા લીમડાનો ગુંદર. તો એજાડી રાખતા ઇન્ડિકા. બરાબર, તો કડવા લીમડાનો ગુંદર છે એ ખાસ કરીને ડાયાબિટીસમાં ઉપયોગી હોય, કૃમિ અને એવા બધા એટલે એનો ગુંદર છે ડાયાબિટીસ, કૃમિ અને એમાં ઉપયોગી છે. કડવો ખૂબ હોય છે. એટલે આમ તો લીમડાના દરેક ભાગ કડવા જ હોય છે, એટલે ગુંદર પણ કડવો હોય છે કડવા લીમડાનો. તો નીમ ટ્રી, તો અને ઘણા લીમડાની આંતરસાલ માટે લીમડાની છાલ ઉતારતા હોય છે, ત્યારે આ રીતનો ગુંદરનો સ્ત્રાવ થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ આ કડવા લીમડાનો ગુંદર આ પણ સંજયભાઈ વ્યાસે ફોટોગ્રાફ મોકલેલ. તો કડવા લીમડાનો ગુંદર છે, એકદમ લાલ રંગનો, આછા પીળા રંગનો પણ હોય છે, આ લાલ રંગનો છે. પછીનો ફોટોગ્રાફ છે ધાવડો, એનોજીસસ લેટિફોલિયા. તો ધાવડાને એનોજીસસ લેટિફોલિયા એના ગુંદર છે એને ગમ ઘાટી કહેવામાં આવે છે અને વિવિધ મીઠાઈ બનાવવા માટે એનો ગુંદર વપરાતો હોય છે. ખાસ કરીને બરાબર ખાદ્ય ગુંદર તરીકે વપરાય છે મીઠાઈ બનાવવા માટે. પછીનો ફોટોગ્રાફ, તો આ ધાવડાનો ગુંદર છે એનોજીસસ લેટિફોલિયા. દેશી બાવળની જેમ જ કે ગોરડ બાવળની જેમ જ આનો ગુંદર તળીને વિવિધ મીઠાઈ બનાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, કેસુડો, પલાસ્પિત પાપડો. બ્યુટિયા મોનોસ્પર્મા એનું વૈજ્ઞાનિક નામ છે. તો ખાખરો છે એના ગુંદરને કહેવામાં આવે છે કમરકસ. એટલે ખાખરાનો ગુંદર છે એ ખાસ કરીને કટીસૂર, કેડનો દુખાવો થતો, વાત વિકાર હોય, રતવા, સોજો, મરડો, તો એમાં ખાખરાનો ગુંદર ખાસ વપરાતો હોય છે. ખાખરાના ગુંદરને કમરકસ કહેવામાં આવે છે. એટલે વાયુના રોગોની સારવાર માટે ખાસ ઉપયોગી છે. આમ વાત હોય, કટીસૂર હોય, તો આ ગુંદર ખાખરાનો ગુંદર તો એને કમરકસ કહેવામાં આવે છે. આ ફોટોગ્રાફ અમરેલીના જનકભાઈ દવે સાહેબે આ મોકલેલ છે. બરોબર, અને ખાસ કરીને અમે જે કરમદળી શિબિરમાં સાથે હતા ત્યારે રસ્તામાં તેમના બેનના ઘર પાસે આ ફોટોગ્રાફ પડેલ છે. તો ખાખરો, બ્યુટિયા મોનોસ્પર્મા. પછીનો ફોટોગ્રાફ છે સાલેડી, પોસ્વેલિયા સેરેટા એનું વૈજ્ઞાનિક નામ છે, પોસ્વેલિયા સેરેટા. તો સાલેડી અને સલાઈ ગુગળ પણ કહેવામાં આવે છે, સલ્લકી સંસ્કૃત નામ છે, અને ધુપેડો પણ કે સાલેડો કે ગીંદરું પણ કહેવામાં આવે છે. અને સલાઈ ગુગળ છે એ ખાસ કરીને સાંધાના રોગો માટે વપરાતો હોય છે. આમ વાત, સંધિવાત, તો સાંધાના રોગોની સારવાર માટે, વાયુના રોગોની સારવાર માટે ખાસ કરીને સલ્લકીની ટેબ્લેટ કે કેપ્સ્યુલ આવતી હોય છે, સલાઈ ગુગળ, સલ્લકી સંસ્કૃત નામ છે. તો એ ખાસ વપરાતી હોય છે સાંધાના રોગો, વાયુના રોગોની સારવાર માટે, સલ્લકી સાલેડી. તો આમાં
ઝૂમ કરશો એટલે ગુંદર દેખાય છે. રાળયુક્ત આમાં ગુંદર હોય છે, બોસવેલિયા સેરેટા. થોડોક દેખાય છે આ બાજુ, બરાબર. બરાબર, સ્ત્રાવ થયેલો વચ્ચોવચ્ચ, બરાબર, એક ટીપા સ્વરૂપે દેખાય છે, બરાબર. તો આ એક રાવયુક્ત ગુંદર છે, સલાઈ ગુગર, સલ્લકી. પછીનો ફોટોગ્રાફ સાલેડી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે, આ સાલેડીનો ગુંદર છે, એકઠો કરેલો હોય છે, બરાબર. આ રેઝિનયુક્ત ગુંદર છે, સાલેડી, બોસવેલિયા સેરેટા. તો આનો હવન કરવા માટે પણ ખાસ કરીને સાલેડી, સલાઈ ગુગળ વપરાતો હોય છે, બરાબર. હવન માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રાતો શિમળો, બોમ્બેક્સ મલબેરિકા. તો રાતા શિમળા અને ખીલા જેવા કંટકો હોય છે, અને રાતા શિમળો નું વૈજ્ઞાનિક નામ છે બોમ્બેક્સ સિબા, બોમ્બેક્સ મલબેરિકા, આ બધા નામ છે. સાલ્મેલિયા મલબેરિકા, આ બધા નામ છે. રાતો શિમળો અને રાતા શિમળાને મોચરસ કહેવામાં આવે છે. અને ખાસ કરીને રાતા શિમળાનો ગુંદર છે જાડા, મોડો, રક્તપ્રદર, શ્વેતપ્રદર, હરસ વગેરેની સારવાર માટે રાતા શિમળાનો ગુંદર વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આ રાતા શિમળાનો ગુંદર છે, એને કહેવામાં આવે છે મોચરસ. તો એનો ગુંદર છે વૈદ્યની સારવાર સલાહ સૂચના મુજબ ખાસ કરીને શ્વેતપદર, રક્તપદર, જાડા મોડો, એમાં મોચરસ છે એ વપરાતો હોય છે. તો મોચરસ એ રાતા શિમળાના ગુંદરને કહે છે. રાતા શિમળાનો ગુંદર એટલે કે મોચરસ. અને ઝૂમ કરશો, રતાસ પડતો ગુંદર હોય છે, કથ્થઈ રંગનો, સહેજ કાળાશ પડતો, રતાસ પડતો. પછીનો ફોટોગ્રાફ, છે હીરાબો. તો હીરાબો છે આપણા ઇન્ડિયામાં એના વૃક્ષો બહુ ઓછા જોવામાં આવે છે, નહીવત છે. તો હીરાબોનું વૈજ્ઞાનિક નામ છે કોમીફેરા મિરહા. નામ લખવાનું રહી ગયું છે, કોમીફેરા મિરહા. અને ખાસ કરીને ઈરાન, અફઘાનિસ્તાન અને એ બાજુથી હીરાબોના જે ગુંદર હોય છે આવતો હોય છે. અને હીરાબો ધરાવતું જે આયુર્વેદિક ઔષધ બનાવવામાં વપરાય છે હીરાબો, બોલબદ્ધ રસ બનાવવા માટે વપરાય છે. ખાસ કરીને માસિક ઓછું આવતું હોય, અલ્પ આવતું હોય, દુખાવા સાથે આવતું હોય અથવા અનિયમિત આવતું હોય, ત્યારે હીરાબો ધરાવતી ગુંદરની કેપ્સ્યુલ, કેમ કે સીધો દાંત સાથે હીરાબો નથી ખવાતો, અથવા અન્ય ઔષધો સાથે મિશ્ર કરવામાં આવશે, બોલબદ્ધ રસ બનાવવામાં આવશે. તો અને ખાસ કરીને હીરાબો નો ગુંદર છે રાવયુક્ત ગુંદર છે, અને ખાસ કરીને એ કેપ્સ્યુલમાં ભરીને જ અપાતો હોય છે. દાંતના દુખાવામાં પણ વપરાતો હોય છે, પરંતુ કેપ્સ્યુલમાં ભરીને, તે દાંત સાથે સીધો કોન્ટેક આવે તો દાંતને કદાચ નુકસાન થતું હોય. તો હીરાબો છે એ રાવયુક્ત ગુંદર છે, ફેમિલી છે એની બર્સરી છે. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફેરા વાઇટી. આ મીઠો ગુગળ નથી, પણ હું કડવો ગુગળ અથવા સાદો ગુગળ કહેવામાં આવે છે. આના વૃક્ષો ઘણા બધા હોય છે, એટલે ક્ષુપ અને સહેલાઈથી ઉછેરી શકાય છે કટકા કલમ દ્વારા. અને આનો ઉપયોગ આયુર્વેદના ઔષધો બનાવવા માટે ખૂબ મોટા પાયે વપરાય છે. અને ખાસ કરીને જેની સાથે આ ગુગળ નો જે ગુંદર હોય છે એ ભેળવવામાં આવે, એનું નામ અપાતું હોય છે. જેમ કે રાસના સાથે ભેળવાય તો રાસનાદી ગુગળ, ત્રિફલા ગુગળ, યોગરાજ ગુગળ, સિંહનાથ ગુગળ. કાચનારની સાલ સાથે મિશ્ર કરેલો તો કાચનાર ગુગળ, કૈસોર ગુગળ, ત્રિફલા ગુગળ. તો આ રીતના ઘણી બધી આયુર્વેદિક ઔષધો બનાવવામાં આવશે. અને જે ઔષધ વાપરી હોય, જેની છાલ કે અન્ય, તો એની મુજબ એની અલગ અલગ રોગોની સારવાર માટે વપરાતું હોય છે. તો ગુગળયુક્ત ઔષધો અનેક 20 થી 25 જેટલા
લગભગ બનતા હોય છે આયુર્વેદમાં, અને એનો ઉપયોગ અલગ અલગ હોય છે. તો ગુગળ એટલે કે રાળયુક્ત ગુંદર છે, રેજીન વાળો ગુંદર. અને ગુગળ છે ધૂપ માટે પણ વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ ગુગળ કોમીફોરા વાયટી. તો ગુગળ છે એ યજ્ઞમાં ધૂપ કરવા માટે વપરાય છે. ધૂપની સ્ટિક બનાવવા માટે ગુગળ વપરાય છે, અગરબત્તી બનાવવા માટે વપરાય છે, ને ખાસ કરી યજ્ઞમાં. અને એક કોરોના વખતે ખાસ કરીને એક પલંગ કસાદી ગુગળ, બરોબર, પલંગ કસાદી ગુગળ એટલે પલંગ કસાદી ધૂપ, બરાબર. તો એનો ધૂપ ખાસ કરીને કોરોના વખતે ખાસ વપરાતો. તો પલંકસા એટલે કે ગુગળ, પલંકસાદી આદિ એટલે બીજા ઓસડિયા, બરોબર. તો પલંકસાદી ધૂપ બનતો હોય છે. તો આ ગુગળ માંથી વપરાય છે, બરાબર. કોમીફોરા વાયટી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મીઠો ગુગળ. આ કચ્છમાં જોવા મળે છે. એનું વૈજ્ઞાનિક નામ છે કોમીફોરા સ્ટોક્સિયાના. કોમીફોરા સ્ટોક્સિયાના એટલે કે મીઠો ગુગળ. અને આના પાન બહુ સંયુક્ત પ્રકારના હોય છે. તો આનો ગુંદર પણ ઔષધિ હેતુ માટે વપરાતો હોય છે. અને આ મીઠો ગુગળ પ્રમાણમાં ઓછો છે, પરંતુ હવે એના રોપા કરી અને ફેલાવો કરવામાં આવે છે. તો મીઠો ગુગળ કચ્છમાં એને આખું રોપા તૈયાર કરવામાં આવશે ને એને સાચવવામાં આવી રહ્યો છે. આમ તો બંને પ્રકારના ગુગળ છે એ ડેન્જર છે, એટલે કે એન્ડેન્જર છે, એટલે કે બહુ ઓછો થવામાં છે. એટલે એમ કે ગુગળના જે ક્ષુપ હોય છે એમાંથી કાપા પાડી અને ગુંદર વધુ ને વધુ મેળવવાથી તો આખું જેનું ક્ષુપ હોય છે એ સુકાઈ જતું હોય છે. એટલે કાપા એ રીતના પાડવા જોઈએ કે મુખ્ય પ્રકાર સુકાય નહીં અને શાખા ઉપર જ પાડવા જોઈએ, અને જેથી ગુગળનું જે ઝાડવું છે એ લાંબો ઘણા વર્ષો સુધી ટકી શકે. તો એ રીતનું એનું લણણી કરવી જોઈએ ગુગળનું. કેમ કે શાખાઓમાંથી ગુગળ લઈએ તો વાંધો ન આવે, નવી શાખાઓ પ્રુનિંગ કરીએ નવી શાખાઓ ઉત્પન્ન થાય. પણ મુખ્ય શાખા ઉપર જો કાપા મૂકવામાં આવે તો ઝાડવું સુકાઈ જાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દેવ કપાસ. અને કેટલાક લોકો કતીરો પણ કહે છે, કોક્લોસ્પર્મમ રિલિજિયોઝમ. તો આનો ગુંદર પણ ખાસ કરીને વપરાતો હોય છે, ખાસ કરીને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. દેવ કપાસ કતીરાનો ગુંદર કોક્લોસ્પર્મમ રિલિજિયોઝમ. રિલિજિયસ એટલે કે ધાર્મિક એનું મહત્વ ધરાવતો હોય છે, બરાબર. આના જે રૂ હોય છે, આના ફળમાં રૂ આવેલું હોય છે, એ ભગવાનના વાઘા બનાવવા માટે વપરાય છે. એટલે કે રિલિજિયસ પર્પઝ માટે આનું રૂ વપરાય છે. એટલા માટે આનું જે જાતિવાચક નામ છે એ રિલિજિયસ ઉપરથી રિલિજિયોઝમ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આ હિંગ. તો હિંગ છે ઈરાન, અફઘાનિસ્તાન ત્યાં એનું આખું વાવેતર થતું હોય છે. ફેરુલા અસાફિટીડા. તો હિંગ છે એક બહુ વર્ષાયું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, અને એના જે મૂળ હોય છે એ મૂળની અંદર માંસલ મોળિયા હોય છે, એમાં રેજિન ધરાવે છે. અને રેજિન એ મોળિયામાંથી કાઢવામાં આવે છે. અને પછી જે રેજિન હોય છે પ્યોર તો પિત્તકારક હોય છે, પરંતુ જે રેજિન હોય છે એને સિંગડાનો લોટ અથવા મકાઈનો લોટ કે અન્ય જે સ્ટાર્ચ ધરાવતો જે લોટ હોય છે એ લોટની અંદર રેજિન મિશ્ર કરી અને પછી લોટ બાંધી દેવામાં આવશે. પછી ટુકડા કરવામાં આવશે, બરાબર. રેજિન ભેળવી દેવામાં આવશે અને બાંધાની હિંગ કહેવાશે. અને હિંગ છે વઘાર કરવા માટે તો વપરાતી હોય છે, ખાસ કરીને વઘાર વખતે ચપટી હિંગ વપરાતી હોય છે. અને આયુર્વેદમાં હિંગનો ખાસ ઉપયોગ છે.
હિંગાષ્ટક ચૂર્ણ હોય કે બીજા કેટલા કપૂર હિંગુ વટી હોય તો બરાબર, તો હિંગ છે એ વાયુનાશક છે. આફરો, પેટસૂર, અપચો, વાછૂટની સમસ્યા હોય તો હિંગનો ખાસ વપરાશ થતો હોય છે. ફરસાણમાં પણ હિંગ વપરાતી હોય છે. તો આ હિંગનો જાળવો છે. પછીનો ફોટોગ્રાફ છે બાંધાની હિંગ. એટલે જો આ રીતના બજારમાં મળતી હોય છે તો હિંગ ખાસ કરીને મરચું સાચવવા માટે પણ હિંગ વપરાતી હોય છે. ફેરુલા અસાફિટીડા એનું વૈજ્ઞાનિક નામ છે. તો આમાં અલગ અલગ કલરની જાળ હોય, સફેદ રંગના ગાંગડા પણ જોવા મળે, કથ્થઈ રંગના ગાંગડા પણ હોય છે. એટલે મરચું સાચવવા માટે હિંગના ગાંગડા, દળ મરચું સાચવવું હોય તો હિંગના ગાંગડા મૂકવામાં આવે છે. તો બાંધાની હિંગ, ફેરુલા અસાફિટીડા. સોનગઢ, ભાવનગર નજીક સોનગઢમાં જે હિંગ છે વખણાતી હોય છે. એટલે હિંગનું શું કે બનાવટ કરવામાં આવે છે. એટલે રાળ ને હિંગનો જે રાળ હોય છે એ લોટની સાથે મિશ્ર કરી અને પછી ગાંગડા બનાવે છે. પછી ગાંગડાને દળી ખાંડી નાખવામાં આવે છે. એનો પાવડર છે હિંગનો પાવડર. એટલે રેજીન કેટલું નાખ્યું છે એ મુજબ હિંગની તીવ્રતા હોય છે. હિંગ રેજીનનું પ્રમાણ ઓછું રાખ્યું તો હિંગ માઇલ્ડ થાય છે, અને રેજીનનું પ્રમાણ વધુ હોય તો તીવ્ર હિંગ બનતી હોય છે. બરાબર, તો આ હિંગ ફેરુલા અસાફિટીડા વાયુનાશક, અને ખાસ કરીને હિંગાષ્ટક ચૂર્ણની બનાવટમાં હિંગ વપરાય છે. અને ખાસ કરીને વઘારમાં વપરાતી હોય છે. અને બાકી ભજીયા, ખાસ કરીને ગાંઠિયા, ભજીયામાં અમુક નાખતા હોય છે, અમુક ન નાખે. અને ગાંઠિયામાં ખાસ કરીને ભાવનગરી ગાંઠિયા હોય તો એમાં હિંગ ખાસ વાપરવામાં આવશે. હિંગ ખાસ કરીને વાપરેલ હોય તો ગેસ ન થાય, આફરો ન ચડે, અથવા તો ગેસ વાસુટની સમસ્યા હોય તો હિંગનો વપરાશ કરી શકાય. હિંગાષ્ટક ચૂર્ણ કે અન્ય સ્વરૂપે જેમાં હિંગ નું આવતું હોય. કપૂર હિંગુ વટી પણ આવે છે. પછીનો ફોટોગ્રાફ છે લિગ્નમ વિટી. ગુએકમ ઓફિસિનલ એનું વૈજ્ઞાનિક નામ છે. ઝાયગોફાઇલેસી કોની આ વનસ્પતિ છે. તો આમાંથી જે આનો ગુંદર હોય છે એને ગવાયકમ કહેવામાં આવે છે. આનો ગુંદર સાંધાના રોગો માટે વપરાય છે. એટલે રેજીન યુક્ત આમાં ગુંદર હશે. બરાબર, તો અને ઝૂમ કરશું તો લિગ્નમ વિટી આ ભાવનગરમાં બોટનિકલ ગાર્ડન છે, એનો જૂનો ગાર્ડન છે. એમાં અત્યારે તો એક બે આવા જ રેર પ્રકારના એક બે ટેક્યા છે. બાકી આ એક રેર ગણાય છે. તો બહારનું વૃક્ષ છે, વેસ્ટ ઇન્ડિઝ બાજુનું ગુએકમ ઓફિસિનલ. તો આનો જે ગુંદર હોય છે બરોબર, એ સાંધાના રોગોની સારવાર માટે વપરાતો હોય છે. ગવાયકમ, અને ગુંદરને ગવાયકમ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગાર્ડેનિયા ગમીફેરા ડીકામાળી માલણ. તો ગાર્ડેનિયા ગમીફેરા ડીકામાળી માલણ ધૂપેડો પણ કહે છે. અને ખાસ કરીને ધૂપેલ તેલ બનાવવા માટે વપરાતું હોય છે. બરાબર, અને સંસ્કૃતમાં નાડી હિંગુ કહેવામાં આવે છે. અને ખાસ કરીને ડીકામાળીનો જે ગુંદર હોય છે હિંગ જેવો સ્વાદ હોય છે, એટલે નાડી હિંગુ કહેવાય છે. પેટ સૂર, આફળો, અપચો એમાં ડીકામાળી નો ગુંદર વપરાતો હોય છે. હિંગ જેવો સ્વાદ હોય છે. તમે એક પ્રકારનો રેજીનસ ગમ અગ્રકલિકા ઉપર જોઈ શકો છો. બરાબર, સોનેરી પીળો રંગનો ચમકતો હિંગ. બરાબર, માલણ ધૂપેડો પણ કહે છે. બરાબર, એટલે તેલ બનાવવા માટે પણ વપરાતું હોય છે, ધૂપેલ તેલ. બરાબર, તો આ એક રેજીન યુક્ત ગમ છે. નાડી હિંગુ માલણ કહે છે. ડીકામાળી ગુજરાતી નામ છે. અગ્રકલિકા ઉપર જ આ રીતનું જામતો હોય છે. પછી જેમ અગ્રકલિકાનો વિકાસ થાય એટલે ગુંદર પાછો ખરી પડતો હોય છે. અને એ પછી કેટલાક લોકો આનો ગુંદર એકઠો કરતા હોય છે, ડીકામાળીનો ગુંદર. પછીનો ફોટોગ્રાફ જુનાગઢના જંગલો બરડા ડુંગરમાં ખાસા
વનસ્પતિનો જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે મોયણો અને મોલેડી પણ કહેવામાં આવશે. તો આના જે ગુંદર હોય છે એને કહેવામાં આવશે ઝીંગાન ગમ. તો મોયણાનો ગુંદર છે એ પ્રસૂતિ પછી પશુતા મહિલાને અપાય છે અને જખમ, મચકોડ, મૂંઢવાર એના ઉપર પણ આ ગુંદરનો લેપ કરવામાં આવે છે. જખમ, મચકોડ હોય, મૂંઢમાર હોય, બ્લન્ટ ઇન્જરી એટલે કે મૂઢમાર, તો આમાં મોયણાનો ગુંદર વપરાતો હોય છે. સફેદ રંગનો હોય છે અને ક્યારેક આછો પીળો પણ થઈ જતો હોય છે. તો જો જનકભાઈ દવે ફોટોગ્રાફ મોકલેલ, એમના બેનના ઘરની સામે એક વાડમાં કેટલાક મોયણાના ઝાડવા હતા. તો સફેદ રંગનો ગુંદર નો સ્ત્રાવ થયેલ છે. બરાબર, ઝીંગાન ગમ કહેવામાં આવે છે મોયણું. પછીનો ફોટોગ્રાફ, અને આ સંજયભાઈ વ્યાસે આ ફોટોગ્રાફ મોકલેલ છે. મોયણો મવેડો લેનિયા કોરોમંડેલિકા એનું વૈજ્ઞાનિક નામ છે મોયણો. તો એના કાર્ડિયેસી કોની આ વનસ્પતિ છે અને એનો ગુંદર ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. તો આંબાનો ગુંદર પણ નીકળતો હોય છે અને એ ખાસ કરીને કેટલાક રોગોની સારવાર માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવા બે પ્રકારના છે. કડવો સરગવો, એનું વૈજ્ઞાનિક નામ છે મોરિંગા કોન્કેનેન્સિસ, અને આ મીઠો સરગવો છે મોરિંગા ઓલિફેરા. તો આનો જે ગુંદર હોય છે એ ખાસ કરીને ડાયાબિટીસ, મધુપ્રમેહ, સંધિવા, દંતીસૂળ, સોજા વગેરે ઉપર આ સરગવાનો ગુંદર વપરાતો હોય છે. તો સાંધાના રોગો માટે અને ડાયાબિટીસમાં સરગવાનો ગુંદર વાપરી શકાય. તો મોરિંગા ઓલિફેરા સરગવો. પછીનો ફોટોગ્રાફ છે તણસ. તો તણસનું વૈજ્ઞાનિક નામ છે યુજિનિયા યુજીનેન્સિસ તણસ. પાન એના ત્રિપર્ણી હોય છે અને સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. અને થોડોક ઝૂમ કરશો કદાચ સફેદ રંગનું પુષ્પ નાનું એવું છે, કદાચ દેખાય તો. જો જમણી બાજુ દેખાય છે, બરાબર. તો એનું સફેદ રંગનું પુષ્પ છે. પેપિલિયોનેસી કુહોની વનસ્પતિ છે. તો તણસનો ગુંદર પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ટેરોકાર્પસ માર્સુપિયમ બીઓ. તો બિયાના જે પર્ણિકા હોય છે અણીદાર હોય છે, અને જે રક્તચંદન હોય છે એની પર્ણિકા બોઠી હોય છે, એટલે કે ગોળાઈ લેટી હોય છે, અને આમાં અણીદાર હોય છે. તો ટેરોકાર્પસ માર્સુપિયમ. તો બિયાનો જે ગુંદર હોય છે એ ખાસ કરીને એને ઇન્ડિયન કિનો તરીકે ઓળખાય છે, એના બિયાના ગુંદરને. અને બિયાનો ગુંદર છે ઝાડા, હરસ, પ્રદર, મધુપ્રમેહ વગેરેમાં વપરાય છે. તો બિયા નો ગુંદર હોય એ લાલ રંગનો ગુંદર નીકળતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, એ પણ બિયાનો જ છે. તો બિયાનો લાલ રંગનો ગુંદર આપ જોઈ શકો છો, બરોબર. અને એક શાખા કાપેલી છે, અને શાખા કાપેલી છે અને ફરતી ફરતો લાલ રંગનો ગુંદર ભેગો થયો છે. માર્સુપિયમ એટલે કે માંસ જેવા કલરનો એકદમ લાલ, એટલા માટે માર્સુપિયમ નામ આપ્યું છે. લાલ રંગનો ગુંદર નીકળે છે. તો બિયાનો ગુંદર ખાસ કરીને ડાયાબિટીસમાં પ્રદરમાં ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ગાંડો ગોવા, જે સૌરાષ્ટ્ર, કચ્છમાં, રાજસ્થાનમાં વિશેષ પ્રમાણમાં જોવામાં આવશે. પ્રોસોપિસ જુલીફ્લોરા એનું વૈજ્ઞાનિક નામ છે.
ગાંડો બાવા. તો ગાંડો બાવાનો જે ગુંદર હોય છે એને મેસ્ક્વાઇટ કહેવામાં આવે છે, અને એ પણ વપરાય છે, ખાદ્ય ગુંદર તરીકે વાપરતા હોય છે કેટલાક લોકો. તો એનો મેસ્ક્વાઇટ નામ છે, અને ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે. મેસ્ક્વેટ તરીકે ઓળખાય છે ગાંડા બાવાનો ગુંદર, પ્રોસોપિસ જુલીફ્લોરા. પછીનો ફોટોગ્રાફ છે રોહિણી, સોયમીડા ફેબ્રિફ્યુગા. આ ફોટોગ્રાફ રમેશભાઈ રંગાણી સાહેબે મોકલેલ છે, બરાબર. તો સોયમીડા ફેબ્રિફ્યુગા, રોહિણી, રોણ પણ કહેવામાં આવશે, અને એને પણ ગુંદર નીકળતો હશે. લીમડાની ફેમિલી છે એટલે કે મેલિયેસી, એટલે આનો ગુંદર કદાચ કડવાશ ધરાવતો હોવો જોઈએ, બરોબર. તો ડાયાબિટીસ હોય, કૃમિ હોય, એમાં આનો ગુંદર ઉપયોગી છે. તાવમાં પણ વાપરી શકાય. તો રોહિણી, રોણ. ફેબ્રિફ્યુગા, ફેબ્રિફ્યુઝ ઉપરથી ફેબ્રિફ્યુઝ એટલે કે જ્વર હર, તો એના ઉપરથી આનું જાતિવાચક નામ આપ્યું છે ફેબ્રિફ્યુગા. રોહિણી, રોણ પણ કહેવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે કડાયો, સ્ટર્કિલિયા વિરિયન્સ. તો કડાયો નું આ વૃક્ષ છે, એની છાલ સફેદ રંગની હોય છે, અને એમાં સફેદ રંગનો ગુંદર નીકળતો હોય છે છાલમાંથી. સ્ટર્કિલિયા વિરિયન્સ, કડાયો. તો કડાયોનો જે ગુંદર હોય છે ને કેટલાક લોકો કતીરો પણ કહે છે, કરાયા ગમ. તો એનો ગુંદર છે કટીસૂળ, રક્તપ્રદર, શ્વેતપદર વગેરેમાં એનો ગુંદર વપરાતો હોય છે. અને ખાસ કરીને કટીસૂળ, સાંધાના રોગોની સારવાર માટે પણ આનો ગુંદર પાણીમાં પલાળી અને પછી ચાટી જવાનો હોય છે. સ્ટર્કિલિયા વિરિયન્સ. પછીનો ફોટોગ્રાફ આ કતીરો એટલે કે કડાયો, કડાયા ગમ છે, બરોબર. સ્ટર્કિલિયા વિરિયન્સ. તો આનો ગુંદર છે એ ખાસ કરીને હાડકા, સાંધાના દુખાવા થતા હોય, હાડકા નબળા પડી ગયા હોય, અથવા કટીસૂળ કેરનો દુખાવો હોય, આમ વાત હોય, સંધિ વાત હોય, તેમાં કડાયાનું ગુંદર છે પાણીમાં પલાળી અને લેવાનો હોય છે. સ્ટર્કિલિયા વિરિયન્સ, કતીરો, કડાયો. પછીનો ફોટોગ્રાફ છે સોરિયા રોબસ્ટા, સાલ વૃક્ષ. તો આમાં રાળયુક્ત એમપીમાં આના વૃક્ષો આવેલા છે, સાલ વૃક્ષના. અને આના જે રાળયુક્ત ગુંદર હોય છે એને સર્જરસ કહેવાય છે. અને આ ગુંદર છે એ ખાસ કરીને રાવનો મલમ બનાવવા માટે વપરાતો હોય છે. તલનું તેલ ની અંદર આનો જે ગુંદર નાખીને હલાવવામાં આવે છે, ખૂબ હલાવવાથી, બરાબર. જે ગુંદર બને છે, જે શું કે મિશ્રણ બને છે, એને રાવનો મલમ કહેવામાં આવે છે. અને ખાસ કરીને દાજુ હોય, જખમ હોય, ચીરા હોય, વાઢિયા હોય, તો એના ઉપર આ રાવનો મલમ લગાડવાથી ફાયદો થતો હોય છે. તો સર્જરસ, સોરિયા રોબસ્ટા, એનું વૈજ્ઞાનિક નામ છે સાલ. પછીનો ફોટોગ્રાફ છે વેટેરિયા ઇન્ડિકા, અને સફેદ ડામર કહેવામાં આવશે, બરાબર. તો સફેદ ડામર, કાળો ડામર ને એ બધા અલગ અલગ નામ હોય છે, બરાબર. કાળો ડામરનો અહીં ફોટોગ્રાફ નથી, પણ બરાબર આ સફેદ ડામર છે, વેટેરિયા ઇન્ડિકા. તો આ બર્સરેસી કુળમાં જ છે, અને આનો ગુંદર પણ રાવયુક્ત ગુંદર હોય છે, એ પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ સફેદ ડામર એટલે એનો જો રાવયુક્ત ગુંદરનો સ્ત્રાવ થયેલ છે, વેટેરિયા ઇન્ડિકા. અને આ સિવાય પણ અહીં જેટલા ફોટોગ્રાફ આપ્યા છે એ સિવાય પણ કેટલાક વનસ્પતિઓ છે, એમાં ગુંદર અથવા રાવનો સ્ત્રાવ થતો હોય છે. જેમ કે અર્જુનમાં પણ ગુંદર જોવામાં આવે છે. અને કોપૈબા, જેમાં પણ ઓલિયો રેઝિન જોવામાં આવશે, બરાબર. કોપૈબા એ વિદેશમાં થતું હોય છે એ વૃક્ષ. પછી કાજુમાં જોવા મળશે, કોઠીમાં પણ જોવા મળતો હોય છે આછા પીળા રંગનો ગુંદર.
પછી કાળો ડામર, એનું વૈજ્ઞાનિક નામ છે કેનેરિયમ સ્ટ્રિક્ટમ કાળો ડામર. તો એનો ફોટોગ્રાફ અહીં નથી. પછી કેનેડા બાલ્સમ, એબિસ બાલ્સમિયા, તો એનો જે ગુંદર હોય છે એ પણ રાળયુક્ત હોય છે, કેનેડા બાલ્સમ તરીકે ઓળખાય છે, અને એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. ખીજડામાં પણ ગુંદર થતો હોય છે. અને એક વનસ્પતિ છે પામકોની વનસ્પતિ છે, ડીમોનોરોપ્સ ડ્રેકો. ડીમોનોરોપ્સ ડ્રેકો એટલે એને ખૂન ખરાબા કહેવામાં આવે છે. લાલ રંગનો ગુંદર થાય છે ખૂન ખરાબા, એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. અને બીજું ગંધ બેરજો, હિમાલયમાં જે પાઇનના વૃક્ષો થાય છે, પાઇનસ રોક્સબર્ગાઈ, પાઇનસ લોન્જીફોલિયા, તો એમાં જે રેઝિન ડક્ટમાંથી ટર્પેન્ટિન કાઢવામાં આવે છે, અને એને ગંધબેરજો, ગુંદરને ગંધબેરજો કહેવામાં આવે છે. અને એ પણ જે ગંધબેરજો છે એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. એ સિવાય કોમિફોરા રોક્સબર્ગાઈ, એને બંગાળી ગુગળ કહેવામાં આવે છે, એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. કોમિફોરા કૌડટા, એ પણ બર્સરેસી કુળનો મેમ્બર છે, અને એનો ગુંદર પણ ખાસ વપરાતો હોય છે. ચારોળીમાંથી પણ ગુંદર મેળવાય છે. બીજું ગુવારની શીંગોમાં જે સૂકો મોટી પરિપક્વ થવામાં આવે અને એમાંથી બી કાઢવામાં આવે છે, ગુવારના બીજ. તો ગુવારના બીજમાંથી જે ગુંદર મેળવાય છે એને ગુવારગમ કહેવામાં આવે છે. ટેબ્લેટ બાંધવા માટે અને મશીનરીમાં પણ ગુવારગમ વપરાય છે. અને ખાસ કરીને ગુવારગમ છે એ ડાયાબિટીસમાં ઉપયોગી છે, અને ટેબ્લેટ બાંધવા માટે ગુવારગમ ઉપયોગી છે. પછી ટોલુ બાલ્સમ, માઇરોઝાઇલોન બાલ્સમી, બાલ્સમ, તો એ પણ ટોલુ બાલ્સમ તરીકે ઓળખાય છે. પછી અહીં એક ગમ ટ્રાગા કેન્થ, એનો ફોટોગ્રાફ નથી લીધો, પરંતુ એનો જે ગુંદર હોય છે ખાસ કરીને ગમ ટ્રાગા, એનું વૈજ્ઞાનિક નામ છે, એ તો કોમન નેમ છે, ગમ ટ્રાગા કેન્થ. એના એસ્ટ્રાગેલસ ગમીફેર, પેપિલોનેસિકોની વનસ્પતિ છે, તો એના છોડમાંથી એ ગુંદર મેળવાય છે, એની શાખાઓમાંથી અને પ્રકાંડમાંથી. તો એને ગમ ટ્રાગા કેન્થ કહેવામાં આવે છે. એ પણ ખાસ કરીને ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. ટેબ્લેટ બનાવવા માટે અને મીઠાઈમાં એનો ઉપયોગ થાય છે, ગમ ટ્રાગા કેન્થનો. એ સિવાય જોઈએ તો નીલગિરીને એમાંથી પણ ગુંદર નીકળે છે, એને બ્લુ ગમ કહેવામાં આવે છે, નીલગિરીના વૃક્ષોમાંથી. પછી પેરુ બાલ્સમ પણ આવે છે, માઇરોઝાઇલોન પેરેરી એનું વૈજ્ઞાનિક નામ છે. બકાલ લીમડામાં પણ ગુંદર હોય. ભીલામો, પછી એક ઈરાન અને અફઘાનિસ્તાનમાં એક થાય છે રૂમી મસ્તગી, એનું વૈજ્ઞાનિક નામ છે, બરોબર, એ કોમન નેમ છે એના ગુંદરનું, પિસ્ટાસિયા લેન્ટિસ્કસ. તો એને કહેવામાં આવશે રૂમી મસ્તગી. તો રૂમી મસ્તગીનો જે ગુંદર છે એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. પછી રેવંચેની, ગાર્સિનિયા મોરેલા, તો એનો ગુંદર પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. પછી સ્ટાયરેક્સ બેન્જોઇન, સ્ટાયરેક્સની સ્પીસીસમાંથી જે રાવયુક્ત ગુંદર આવે છે એને લોબાન કહેવામાં આવે છે, સ્ટાયરેક્સ બેન્જોઇન. રક્તસ્તંભક માટે ઉપયોગી છે એનો ગુંદર. બીજું વાંસમાંથી જે નિર્યાસ થાય છે એને વાંસ કપૂર કહે છે. પછી એક સિલારસ નામનું વૃક્ષ થાય છે, લિક્વિડામ્બર ઓરિએન્ટાલિસ, તો એનો ગુંદર પણ સિલારસ તરીકે વપરાય છે, સિલારસ. પછી એક હીરા દખણ, કેલેમસ ટ્રેકો, એનો ગુંદર ને હીરા, એ પામ કુળની વનસ્પતિ છે, હીરા દખણ. બીજું એક કીટક થાય છે, લાખનું કીટક, જે પણ રેઝિનનો સ્ત્રાવ કરે છે, લાખનો સ્ત્રાવ થાય છે. લાખનું નિર્માણ કીટક દ્વારા થાય છે. કેટલાક વૃક્ષોમાં જોવામાં આવે છે, જેમ કે કુસુમનું વૃક્ષ હોય, લાખના કીટક થયા હોય, તો એની શાખાઓ પર
લાખનો સ્ત્રાવ થતો હોય છે લાખના કીટક દ્વારા. પીપળો, ઉમરો, બોરડી, લાખનું એટલે કે લેટ્રી, કુસુમનું ઝાડ, તેમાં લાખના કીટકો નિવાસ કરતા હોય છે. યજમાનમાંથી રસ શાખાઓમાંથી યજમાન વૃક્ષની શાખાઓમાંથી રસ ચૂસે છે અને લાખનો સ્ત્રાવ કરી અને શાખાઓ ફરતો સ્ત્રાવ થતો હોય છે અને સ્ત્રાવ પછી એકઠો કરે છે અને લાક્ષાદી ગુગળ અને લાખ જે સીલ કરવા માટે વપરાતું હોય છે એ લાખ એમાંથી મેળવાય છે. તો લાખના કીટકમાંથી પણ રેઝિન, પણ એકચ્યુઅલી કીટક અને દ્વારા વનસ્પતિઓનો રસ ચૂસે છે અને કીટક લાખનું ઉત્પાદન કરે છે. તો આ બધો હતો રેઝિન અને ખાસ કરીને રેઝિન અને બીજું એટલે કે રા અને ગુંદર ઉપરની માહિતી. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. પુરોહિત સાહેબ, 2 શબ્દો. બહુ સરસ. વચ્ચેથી થોડો કામમાં હતો, હોસ્પિટલ થી લેટ આવ્યો એટલે, પણ છતાં એટલે સુધી તમે ડીકા મારીને હિંગ સુધી ત્યારે એન્ટ્રી થઈ. પણ ગુણ તો જનરલ એક આયુર્વેદ શાસ્ત્રની સાથે જોડાયેલા બધા ગુંદર શબ્દ અને ગુંદ એની સાથે સંકળાયેલો જ હોય છે. ઘણી બધી વનસ્પતિઓ જે રસ છે એ જામી જાય એટલે એમાંથી ગુંદર બને. દાખલા તરીકે હિંગ વિશે સાહેબે વાત કરી, તો હિંગ નાથી તો અનેક આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ હિંગ એક એવી વસ્તુ છે. બીજું બધું સાહેબે કહ્યું છે, હિંગાષ્ટક ચૂર્ણ બનાવવું, ઘરની અંદર પણ ક્યારેક માણસને કઈ પ્રોબ્લેમ હોય તો એમને સેજ હિંગ નાખી અને ચપટીને એની અંદર કાળા મરીને ગોળ નાખીને આપે તો પણ વાયુ ની છૂટતા. પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે હિંગ ક્યારે કાચી ન વાપરવી, કાં એને શેકીને ઉપયોગમાં લેવી અથવા તો એને ઘીમાં તળીને ઉપયોગમાં લેવી જોઈએ, નહીતર આધમાન વાયુ વધી જવાની શક્યતા છે. અને સૌરાષ્ટ્રમાં તો હિંગનો વધારે ઉપયોગ ખાસ કરીને ગાંઠિયા અને ભજીયાની અંદર ખાસ કરીને થતો હોય છે અને મોટા પાણી આવી જાય ગાંઠિયા નામ આવે તો. ડીકામારી પણ એક પ્રકારનો ગુણ છે. ડીકામારીનો એક બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ નાના બાળકને પાતળા ઝાડા હોય અને પેટ ખૂબ જ ફૂલી ગયેલું હોય, હવે આવા સમયે ઝાડા જો બંધ કરવામાં આવે તો પેટ વધારે ફૂલે, પડદા તૂટે અને બાળકનું મૃત્યુ થાય, 6 મહિના કે વર્ષનું બાળક હોય તો. ત્યારે પૂજ્ય પિતાશ્રીનો કરેલો પ્રયોગ સેમરવાવ ગીરની અંદર, ત્યારે મારી તો શરૂઆત હતી, પણ એને ડીકામારી અને એડિયો છે એ કુવાર પાઠામાંથી નીકળ્યો, એ બેને સેજ ગરમ કરીને નાભીને ફરતો ડીકામારીને એડિયાનો લેપ કર્યો. એટલે મેં પછી એને લોજિક એનું શંકાને સમાધાન પૂછ્યું. મેં કીધું આનું કારણ મને કે આ છે ને ચોસ લેશે, એકદમ પ્લાસ્ટર લેશે, તો આ ભાગને ઊંચો કરવાને કારણે ગેસ છે ને એ બધું એને ડિસ્ચાર્જ થશે અને એમાંથી એક એક ડ્રોપ એમને પીવડાવવામાં આવ્યું હતું. આના કારણે એમ કે એના ઝાડા બંધ થઈ જશે. તો ડીકામારી પણ ઔષધ તરીકે સરસ કામ કરતી હોય છે. પછી સાહેબે કટીરા ગુંદરની વાત કરી, તો પેલાના સમયની અંદર જયારે ઓરિજિનલ અશ્વગંધા, એટલે બંને ઓરિજિનલ જ છે, પણ આંગળી અને અંગૂઠો, એમાં જે નાગોરી અશ્વગંધા કહેવામાં આવે છે એમાં પોઈઝન હોય છે. એમાં બહુ ડીપ નથી જતો, પણ એ જો વધારે સેવન સમજણ વગર અથવા તો પરેજી વિના કરવામાં આવે તો એને એક રિએક્શન આવે, માણસને મગજ છે ને એ બેદોડ થઈ જાય, પાગલ અવસ્થા જેવો માણસ થઈ જાય. કારણ કે એમાં પોઈઝન છે. એને શુદ્ધ કેવી રીતે કરવી છે બીજા સમયે લેશું. તો એનું રિએક્શન વાળવા માટે કતીરો ગુંદ પાણીમાં પલાળી અને એની અંદર ધાણા અને જીરું નાખી અને એનો ઉપયોગ કરવામાં આવે તો એ અશ્વગંધાનું રિએક્શન વાળવામાં કતીરો ગુંદર ખૂબ સરસ કામ કરે છે. પછી એક સલકી નામની હિમાલયા કંપનીની અત્યારે કેપ્સ્યુલ આવે છે. ઘણા બધા આમાંથી વૈદ્યો હશે તો એમણે વાપર્યું હોય અથવા નામ સાંભળેલું હોય. સલકી એ સંસ્કૃત નામ છે, હકીકતમાં એ સારફળ ને આપણી ભાષામાં સાલેડું, ધૂપેડો, આવા ઘણા બધા નામથી ઓળખવામાં આવે. સાહેબે મૌખિક હમણાં જ એની ચર્ચા કરી હતી. તો એ પણ એક પ્રકારનો એને ગુંદર, કુંદરું અને શેષ ગુંદર, શેષ કુંદર અને કુંદરું એવા પણ નામ આપેલા છે. અને એ
પણ દવા તરીકે ખૂબ જ સરસ કામ કરે છે. અને સલકી કેપ્સ્યુલ છે સંધિવાતમાં હિમાલય કંપનીએ બહાર પાડેલી છે અને ઘણા બધા લોકો એનો ઉપયોગ કરતા હોય છે. હંમેશા કોઈ પણ ગુંદર છે એના ઝાડ પ્રમાણે એનો સ્વાદ હોય. દાખલા તરીકે આ શેષ ગુંદર છે તો એ કડવો છે, લીમડાનો ગુંદ વધારે કડવો હોય છે, બાવળનો ગુંદ મીઠો અને સેજ તુરો હોય છે. ધાવડો ગુંદર વિશે આપણી આ વખતેની શિબિરમાં મેં બહુ સરસ વાત કરેલી. તો ધાવડો ગુંદર છે એ 100 ગ્રામ 20 ગ્રામ સુવાદાણા ને 20 ગ્રામ સૂંઠ નાખી અને પ્રસૂતા પછી દીકરીને આપવામાં આવે તો લાઈફ ટાઈમ સુધી એમને કમરની તકલીફ નથી થતી. એટલે કમરની અંદર ધાવડો અને દેશી બાવળનો જનરલ આપણા ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખની અંદર સુવાવડ પછી પ્રસૂતાને બાવળનો ગુંદર ખાસ ખવડાવવામાં આવે છે કે એની કમર મજબૂત થાય. પણ ધાવડો છે એ વિશેષ છે, પણ બંને ગુંદર ખૂબ જ સારા છે. આંબાનો ગુંદ પણ બહુ સરસ કામ કરતો હોય છે. એટલે સાહેબે ખૂબ સરસ આપણને માહિતી આપી છે. એટલે લોંગ ડિસ્ટન્સમાં જતો નથી ડિસ્ટર્બ કરવા માટે બધાને, સમયના અનુરૂપ એટલે સુધી વિશેની વાતો કરી મારું વક્તવ્ય અહીં પૂરું કર્યું છે. વાહ વાહ, સરસ સરસ, આભાર. હવે ઠક્કર સાહેબને વિનંતી, 2 શબ્દો કહે. જય ધન્વંતરી. અવાજ આવે છે મારો? હા આવે છે, બોલો બોલો. હા, સાહેબે કતીરા ગુંદરની વાત કરી, પુરોહિત સાહેબે ડીકામરીની વાત કરી, એડિયાની વાત કરી. હું વાપરું છું અને જેને મને પરિણામ સારા મળ્યા છે એવા 2-3 ગુંદરોની વાત કરીએ. રક્તાતિસાર જેને કહેવાય, લોહી પડતો જુલાબ. તો મોચરસ એમાં બહુ સારું કામ કરે છે. મોચરસની સાથે જીરું, નાગરમોદ, સૂંઠ અને મોચરસ ભેળવી અને આપવાથી રક્તાતિસાર બંધ થાય છે. રાળ, સારજરસ જે સાહેબે વાત કરી, સારજરસ ને મારું પ્રિય ઔષધ હું એટલા માટે કહી શકું કે ગમે તેવી વ્યક્તિ દાજી હોય એવી વ્યક્તિને જો રાડનો મલમ બનાવીને લગાડવામાં આવે તો બીજી બધી દવાઓમાં ચામડીનો એટલે દાજિયાનો ડાઘ દેખાય છે, જ્યારે સારજરસમાં જો વ્યવસ્થિત બનાવેલો હોય તો ચામડી ઉપર દાજિયાનો ડાઘ પણ રહેતો નથી. આ એક બહુ જ આપણી સારજરસની વિલક્ષણ ગુણધર્મ છે. ત્રીજો જે છે હીરાબોર સાહેબે કીધું, તો હીરાબોરને ડાયરેક્ટ ન લેવાય એવું સાહેબે નોંધમાં પણ મૂક્યું. હું શીરો થોડો કડક એની અંદર હીરાબોરની નાની કણી મૂકી અને એની લાડુડી વાળીને એને ગરી જવાનું કહું છું અને કટીસુલમાં બહુ સારું પરિણામ આપે છે. વધારે ન કહેતા આટલું કઈ વિરામ લઉં છું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ 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 માહિતી આપી. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब। सबसे पहले बहुत बहुत साधुवाद और धन्यवाद देता हूं आपको, आपने इतने सारे रेजिन्स का परिचय कराया और साथ में राजपुरोहित साहब और ठक्कर साहब से भी अत्यधिक गहन उस पे ज्ञान गोष्ठी हुई। मैं अपनी समझ के हिसाब से सामान्य कुछ चीज़ें बताना चाहता हूँ। जिस तरीके से हमारे शरीर में प्लेटलेट का काम है कि रक्तस्राव बंद करना, उसी तरीके से जो रेजिन्स हैं वो प्लांट के बॉडी में निकलने वाले स्रावों को बंद करने का एक माध्यम है। तो अगर हम सप्त धातुओं में देखें तो सीधे सीधे ये समझ में आता है, भोजन से रस और रस से रक्त, यानी कि वो कॉन्सेंट्रेटेड फॉर्म है।
किसी भी प्लांट का, यानी कि पत्ती से जो आपको रसायन प्राप्त होगा या छाल से जो रसायन प्राप्त होगा उससे ज्यादा कॉन्सेंट्रेटेड चीज है ये किसी भी तरीके का गम। दूसरी चीज बाइंडिंग एलिमेंट है, बाइंडिंग एलिमेंट है। तीसरी चीज इनमें कुछ ऐसे इंग्रेडिएंट्स पाए जाते हैं जो किसी भी मेडिकेशन को एनहेंस करते हैं। तो देखेंगे कि अलग अलग तरीके के गूगल बनाए जा रहे हैं। अच्छा, अब ये क्या है, जब आपका जिसको बोलते हैं ना धातुएं आपकी पुष्ट होती हैं, तो कहीं ना कहीं अस्थि और मज्जा वो भी पुष्ट होती है। तो ज्यादातर ये चीजें आपकी धातुओं को पुष्ट करने और अस्थि मज्जा से रिलेटेड चीजों को पुष्ट करने में प्रयुक्त होते हैं। इसके अलावा जिस चीज का, जैसा कि राजपुरोहित साहब ने बोला, जिस चीज का गोंद होगा उस तरीके का स्वाद होगा, उस तरीके के गुणधर्म होंगे, उसके उस तरीके के गुणधर्म होंगे। और जो भी गूगल होते हैं उनका शोधन करना आवश्यक होता है। शोधन करने के लिए नॉर्मली त्रिफला या गिलोय का प्रयोग किया जाता है। उसके बाद अन्य चीजें, अच्छा गूगल कुछ जो पर्टिकुलर मेडिसिनल प्लांट से प्राप्त हो रहे हैं उनका तो खैर मेडिकेशन में एक पर्टिकुलर प्रयोग रहता है, लेकिन उसके अलावा क्या होता है कि मेडिसिन्स को एनहेंस करने के लिए ही उसका प्रयोग किया जाता है ज्यादातर। बहुत बहुत धन्यवाद। આભાર ત્રિપાઠી સાહેબ। હવે ડોક્ટર પારુલબેન જોશી મેડમને અનુરોધ છે કે બે શબ્દો કહે। ડોક્ટર પારુલબેન જોશી મેડમ।